મારી સાથે જયકાર બોલાવો. બોલ શ્રી સ્વામીજી મહારાજનો જય. ચારે ગુરુ ગાદીનો હરિ ઓમ છો ગુરુદેવ છો પાવન પરમ પરમે. હાઇલાઇટ થવા માટે મોટો થવા માટે નથી આવતો, પણ મને સમાજમાં ખૂબ રસ છે. મારા બાપુજીએ જે જીવન પસાર કર્યું અને એમાં જે એમને સમાજની વેદના બેઠી ને, એમને ખૂબ જ હતું મારા સમાજ માટે હું શું કરું, મારા સમાજ માટે હું શું કરું. અને એ જ સંસ્કારોનું સિંચન કર્યું જ્યારે અમને તૈયાર કર્યા છે ને, ત્યારે નાનામાં નાનો પ્રસંગ ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે હિંમતનગર હોય કે ગુજરાતના કોઈ પણ છેડામાં હોય, પણ એક ધર્મના નાતે જ્યારે મને બોલાવવામાં આવે છે ને કે બાપુ આપણી જગ્યામાંથી તમે પધારો, તો હું કોઈ મોટો થવા કે મારા ફોટા પડવા કે હું હાઇલાઇટ થવા મારી જગ્યાથી નથી આવતો. માત્ર ને માત્ર એક સમાજની જે આ વ્યથા છે, આ એક વેદના છે, એ વેદનાની લાગણીને લઈને જ હું દરેક સ્ટેજ ઉપર આવતો હોઉં છું. તો ધર્મનું મહત્વ શું તમે સમજો કે આખા ગુજરાત ખાતે આપણા સેનવા સમાજની 4 ગુરુ ગાદીઓ છે. બાપુ, હું તમને બી નમન કરું છું અને આપણી જ્યાં બી ગાદીઓ છે કે જે જગ્યાએ છે, કદાચ જે ભાગરૂપ થયા હશે, એક વ્યવસ્થાના ભાગરૂપે હશે, એની અંદર આપણે નહીં જઈએ, પણ જે બી હોય એને નમન કરવું એ આપણું સંસ્કાર છે એમ કહીશ. બાપુ જે પ્રમાણે કહેતા હતા, એટલે મહેરબાની કરીને જે જગ્યાએ જે ચાલે છે એને ચાલવા દઈએ, એમની સાથે રહીએ, ગુરુને નમન કરીએ. અને જો જે વસ્તુ આપણા સમાજમાં છે, કોઈ બહેનો આગળ આવે તો એને આવવા દઈએ, એ બહેનોને પાછળ નાખવાથી ક્યારે એ નહીં થાય. અને હું એક વસ્તુ નથી, એટલું મારી વાત નથી કરતી, સૂર્યને ક્યારેય ઢાંકી નહીં શકાય. જે રસ્તે જે આગળ જવાનું છે એ જશે જ. આના માટે નીતિનભાઈ, આગળની વ્યવસ્થા તમે જ્યારે પણ કહેશો તમને બધાને સાથે લઈશું. અને આમાં જે લોકો અવલોકન કરે છે અથવા ચિંતન કરે છે કે જે લોકો આમાં અંદર પડવા માંડશે, ત્યાં બહેનોની સાથે એક ભવ્ય મિટિંગનું આયોજન કરીશું અને એ બધામાં તમારો બધાનો સાથ જરૂરી છે. સાનિધ્યમાં અહીંયા પધાર્યા છે, તો આજનો જે કાર્યક્રમ નીતિનભાઈએ કર્યો બરોબર, એ જે તે કાર્યક્રમ તમને સફળતા મળશે અને એમાં બધાનો ટેકો છે ભાઈ. બસ એ જ વાત રાખો, બીજી કોઈ વાતો પડવું, એક જ વાત, નીતિનભાઈને સહકાર આપો. આ મારી સમાજના બંધુઓને વિનંતી. બસ આ બધા વગર કઈની ઓકાત કઈ નહીં. મારો રાવત મોટો, મારો સમાજ મોટો, એનાથી મોટું કોઈ નહીં. મારો રાવત મોટો, મારો સમાજ મોટો, એનાથી મોટું કઈ નહીં. મારી નાદ ગંગા ઉજળી, મારી ગત ગંગા ઉજળી, એનાથી ઉજળું કઈ નહીં. આખું મારી આ ભાવના આપણામાં હોવી જોઈએ, ત્યારે હકડે ઠઠ પબ્લિક આવીએ. મારી નાદ ગંગા ઉજળી, મારી ગદ ગંગા ઉજળી, એનાથી ઉજળું કઈ નહીં. સૂર્ય કિરણ રાવતની તો એક જ છે વાત, શૌર્યથી ભરેલી મારી રાવતની જાત. હજુ આજે બધું તાણાવાણી થાય છે. ઓછું જાણે ને તાણે વધાણે, બધાને લાગુ પડશે. મારી કડવી વાતો હોય છે ને બધાને ઘણાને લાગુ પડતું હોય છે. ઓછું જાણે ને તાણે વધારે, જાણે જાતે હોય મોટી કોઈ તોપ. સમાજ કાર્યમાં ક્યાંય જોયા નથી. ઉજ્જડ ગામે એરંડો પ્રધાન, સમાજના કોઈ પણ કામમાં ક્યાંય જવું નહીં, આવવું નહીં, અને કે હું મોટો, એટલે મોટો કેવી રીતે થાય તું? સમાજના માટે 2 પૈસા વાપર, સમાજના સેવાના કાર્યો કર. સમાજના ઘણા કાર્યો છે, એવું નહીં કે રૂપિયાથી જ કામ થાય. રૂપિયાથી પણ કામ થાય, બુદ્ધિથી કામ થાય, લખવાથી. આંબેડકરે શું કહ્યું છે? લડો. હું તો નીતિનભાઈને પણ વિનંતી કરીશ કે તમે સાબરકાંઠાના છો, આવો મારી પાસે જ આવો. કેમ કે હું લેક્ચર કરવા નથી આવ્યો, હું દિલની વાત કરવા માટે આવ્યો છું. મારા ભાઈને હું નહીં વધાવું તો કોણ વધાવશે? હવે સાબરકાંઠામાં બધાનો સંપર્ક કર્યો તો આપે, તમામ લોકોને કહી દીધું. ઓકે, સરસ સરસ. બીજા બધા મિત્રોને પણ ઘણા બધાને આપે કહ્યું હશે, એના સાક્ષી પણ આપણે બધા થયા છીએ અત્યારે. કે આવડું મોટું, આમ ગણવા જઈએ તો આંકડાકીય માહિતી 20 લાખની આપણી વસ્તી થાય છે. 20 લાખની વસ્તીમાં એમણે લખ્યું છે ગુજરાત સંમેલન. આ કોઈ આપણી સાથે, કોઈની સાથે કોઈ બીજા સમાજનો માણસ આવ્યો હોય તો આપણી વાત લઈ જાય કે ન લઈ જાય, તો એની પૂર્તિ આપણે ક્યાં કરીશું? આ કડવી વાત છે કે એક નીચે આવવું છે તો આપણે કેવી રીતે એક નીચે આવીશું? આપણામાં શું શું ખામીઓ છે, આપણે શું શું દૂર કરીશું, આપણે શું કરીશું તો બધા એક સાથે મળશે. રાવત સમાજની ચિંતન શિબિર કરી છે. ચિંતન શિબિરમાં તમે શિક્ષકોને પણ કહ્યું હશે,
પ્રોફેસરોને કહ્યું હશે, વકીલોને કહ્યું હશે, કારણ કે આપણું કામ એવું છે કે જેમાં વકીલોની પણ જરૂર પડશે, શિક્ષિત માણસોની જરૂર પડશે, અને આપણે એના માટે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ કે સૌથી વધારે સમાજમાં શેની જરૂર છે? શિક્ષણની. શિક્ષણ નહીં હોય તો સમજ નહીં હોય, સમજ નહીં હોય તો સંપત્તિ નહીં હોય, સંપત્તિ નહીં હોય તો સંસ્કાર કઈ કઈ નહીં હોય, એની પાછળ બધું આવે છે. આપણી પાસે કેમ નથી આવતું? આ બધી વસ્તુ આપણામાં ઘર કરી ગઈ છે એટલા માટે. તો એમણે બધાને કહ્યું છતાં નથી આવ્યા. ચલો કોઈ કારણ નહીં, કદાચ એવું માનતી હશે કે નાના છોકરાઓ થઈને. ડાયસ પર બિરાજમાન આદરણીય મહંત શ્રી પ્રભુદાસ બાપુ, ગોવિંદરામ બાપુ, નાથગંગા, મારી સમાજ, મને બહુ આનંદ થાય છે, પણ સાથે સાથે આજે દુઃખ પણ થયું છે. દુઃખ એ વાતનું થયું છે, આટલો બધો મોટો સમાજ. જો ભાઈ, કલાકારનો જીવ છું, એટલે હું કલાકારી કરવા નથી આવ્યો, પણ એક દિલની વાત કરવા માટે આવ્યો છું. એટલે હું વાત તો કરીશ જ. હું વટાણા વેરવા નથી આવ્યો, હું માત્ર કડવી વાત કરવા માટે જ આવ્યો છું. આ તમને કહી દઉં, કડવી વાત કરવા માટે આવ્યો છું. તમને ગમે ન ગમે તો માફ કરજો, પણ હું જે છે એ કહીશ. કારણ કે આજે જે મિત્રો, આવો ભાઈ મારી બાજુમાં આવો, ભાઈ શ્રી નીતિનભાઈ, રણછોડભાઈ ક્યાં છે? રણછોડભાઈ અહીંયા આવો. આ છોકરાઓ જે કામની શરૂઆત કરી છે, પહેલા તો એમને તાળીઓના ગડગડાટથી વધાવી દો. જાબાદ છે, શેર છે, કે જેના દિમાગમાં આ વસ્તુ આવી છે. વિચાર તો ઘણાના મગજમાં હોય છે, ઘણાના દિલમાં હોય છે, આ કરવું છે, તે કરવું છે, અને ભૂલો પણ થાય. જે કરે છે એની ભૂલ થાય છે, નથી કરતું એનું કંઈ જતું નથી. જે કરે છે એમણે કર્યું છે, એના માટે હું પોતે સેલ્યુટ કરું છું કે સમાજ માટે આ પગલું એમને ભર્યું છે. ઠીક છે, અવગણનાઓ થાય, અને જુઓ ભાઈ, ફૂલ છે ને ત્યાં કાંટા હશે, વિરોધ થવાનો, પણ વિરોધનો જવાબ, ઈંટ કા જવાબ પથ્થર સે દે, એ જ માણસ સફળ થાય છે, બાકી કોઈ સફળ થતું નથી. એટલે હું નાદભાઈ છું, રાવત છું, એના કરતાં એક સૂર્યકિરણ નામ પણ છે મારું, એટલે હું એ પ્રમાણે જ કરીશ. લાવો તો જરા, મારે બંને મિત્રોનું સ્વાગત કરવું છે. લાવો. કામને બિરદાવે છે સાહેબ, નામને નહીં, કામને બિરદાવે છે. તાળીઓ થઈ જાય એમની, જોરદાર તાળીઓ સાથે વધાવી લઈશું આપણે. ચાલુ જ છે. રાવતનો દીકરો છે ભાઈ. લા બીજી સાલ એક્શન મહત્વની છે. વિચાર તો બધાને આવે છે, પણ એના પર કામ કરવું બહુ મોટી વસ્તુ છે. એટલે આ ત્રિપુટી અને એમની ટીમે ખરેખર કામ કર્યું છે, કામ હાથમાં લીધું છે, પૂરું કરીને જ જપશે. આઈ થિંક તો થોડા કાગળ, લીટીવાળા કાગળ, તમારો ચોપડો, તમારી પેન અને તમારી ફાઇલ. આગળ બધો ગોડ બ્લેસ યુ. ગુરુ મહારાજના આશીર્વાદ છે. આ બધું જ છે એમાં. હા.